આપણે આજે મીન શીખશું, પણ અઝ્યુમ્ડ મીન મેથડ થી શીખશું. કેનાથી ભાઈ? અઝ્યુમ્ડ મીન મેથડ. આની પહેલાના લેક્ચરમાં શીખવું ઈ ડાયરેક્ટ મેથડ, આજે શીખશું ઈ અઝ્યુમ્ડ મીન મેથડ. પૂરેપૂરું ધ્યાન આપી દેજો, એકદમ ચકાચક, કઈ ઘટવું ન જોઈએ. બરાબર છે? સ્ટેપ 1 બધાયમાં કોમન રહેશે. અઝ્યુમ મીન મેથડ, પછી સ્ટેપ ડેવિએશન મેથડ અથવા ડાયરેક્ટ મેથડ. હવે જો પેલા ડેટામાં શું આપ્યું હશે? ક્લાસ ઇન્ટરવલ્સ તમને આપ્યા હશે. હવે ક્લાસ ઇન્ટરવલ્સ હું લઈ લઉં 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 અને 40 to 50. આ મેં ક્લાસ ઇન્ટરવલ્સ લઈ લીધા. હવે એની સાથે બીજો ડેટા જે તમને ક્વેશ્ચનમાં આપેલો હશે, ઈ તમને આપેલી હશે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીને રિપ્રેઝન્ટ કરવા માટેનો સિમ્બોલ જે યુઝ થશે એ શું થશે? એફઆઈ. એટલે હું અહીંયા લખી નાખું છું એફઆઈ. હવે હું ફ્રીક્વન્સી લઈ લઉં છું, બેઝિક લઈ લઉં છું 5, 10, 20, 30 અને 40. આ મેં ફ્રીક્વન્સીની વેલ્યુઝ લઈ લીધી. હવે કામકાજ ચાલુ થાય છે, ધ્યાન આપી દેજો. સ્ટેપ 1, to find class marks. સ્ટેપ 1 શું છે? ટુ ફાઇન્ડ ક્લાસ માર્ક્સ. ક્લાસ માર્ક્સ ગોતવા માટેની ફોર્મ્યુલા, ક્લાસ માર્ક્સ ને રિપ્રેઝન્ટ કરાય xi થી, અને એને ગોતવા માટેની ફોર્મ્યુલા છે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. આ ક્લાસ માર્ક્સ ગોતવાનું છે. તો આપણે સૌથી પહેલું કોલમ જોઈએ xi, અને ધેટ વુડ બી ક્લાસ માર્ક્સ. એક્ઝામમાં ખાલી xi લખશો તો ચાલશે, યુ ડોન્ટ નીડ ટુ રાઇટ ક્લાસ માર્ક્સ. તો લોઅર લિમિટ છે 0, અપર લિમિટ છે 10, એટલે 0 પ્લસ 10 બાય 2 એટલે 10 બાય 2 એટલે 5. પછી 10 પ્લસ 20 બાય 2 એટલે 30 બાય 2 જે થાય 50. 20 પ્લસ 30 બાય 2 એટલે 50 બાય 2 that is 25. 30 plus 40 by 2 70 by 2 that is 35. 40 plus 50 by 2 90 by 2 that is 40. Step 1 ત્રણે ત્રણ મેથડમાં સેમ. શું ગોતવાનું છે? ક્લાસ માર્ક્સ. હજી તમને કહી દઉં છું કે પૂરેપૂરું ધ્યાન અહીંયા હોવું જોઈએ, જેથી કરીને જે ચેપ્ટર સૌથી ડિફિકલ્ટ લાગશે સ્કોરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી, એ સૌથી ઈઝી થઈ જશે જો ખાલી તમે ધ્યાન આપ્યું તો. વારંવાર રિપીટ કરું છું કે આ ચેપ્ટર એવું છે કે બોર્ડમાં પાસ થવું હોય તો આ ચેપ્ટરનો સહારો લેવો પડશે, અને સ્કોર કરવું હશે તો આ ચેપ્ટરનો સહારો લેવો પડશે. અને લાસ્ટ મોમેન્ટે ઘણા બાળકોને એમ થઈ જાય કે છેલ્લે ચોકા છક્કા મારી લેશું. પણ જ્યારે તમે પ્રેક્ટિસ મેચ રમતા હોય ને ત્યારે તમારો કોન્ફિડન્સ લેવલ અલગ હોય. જ્યારે તમે ક્રિકેટનો ફાઇનલ રમતા હોય ને ત્યારે તમારો કોન્ફિડન્સ અલગ હોય, કેમ કે ત્યાં ડર હોય અંડર પરફોર્મ કરવાનો. અને પ્રેક્ટિસ મેચમાં એ ડર ના હોય, હું પરફોર્મ કરીશ કે નહીં કરું એનાથી કોઈને ફરક પડતો નથી. પણ જ્યારે ફાઇનલ મેચ હોય, જ્યારે તમને બધા જોતા હોય અને ત્યારે તમે પરફોર્મ ના કરી શકો
બરાબર છે. ઇટ ઇઝ વેરી સેડ પાર્ટ અબાઉટ યોરસેલ્ફ. એટલે અત્યારના જ્યારે હું બોર્ડ ઉપર આ વસ્તુ લખું છું તો તમને એમ લાગતું હોય છે કે ઇટ ઇઝ સો ઇઝી, કે આમાં ધ્યાન દેવાની શું જરૂર છે. પણ જ્યારે આ વસ્તુની ટેસ્ટ લઈશ ત્યારે એવરીવન વિલ બી હેવિંગ ડિફરન્ટ સ્કોર્સ. બધાનો સ્કોર કેવો હશે? અલગ હશે. વાય ઇઝ ધેટ? ભણાવવાનો તો એક જ વ્યક્તિ છે, કેમ કે બધાનું ફોકસ અલગ હતું. કોઈક બાજુવાળા શું કરે છે, પેન માગે છે, આ કરે છે, તે કરે છે, એમાં ઇન્વોલ્વ હતા. કોકે કહી દીધું ભાઈ શાંતિ એટલે શાંતિ, અત્યારે હું ભણવા આવ્યો છું, મને ભણવા દો. બરાબર છે. એટલે આ ફેક્ટર તમારા મગજમાં હોવો જોઈએ. રેડી ભાઈ? પૂરેપૂરું ધ્યાન આપજો. સ્ટેપ 1 બધાને ક્લિયર? કોઈને આમાં કઈ કન્ફ્યુઝન? ક્લાસ માર્ક્સ ગોતવાના છે. હવે અહીંયાથી નવો ટ્વિસ્ટ આવે છે અઝ્યુમ મીન મેથડમાં, કે ક્લાસ માર્ક્સ માંથી કોઈ પણ એક વેલ્યુ અઝ્યુમ કરવાની રહેશે, જેને આપણે કહેશું અઝ્યુમ્ડ મીન. ક્લાસ માર્ક્સ માંથી કોઈ પણ વેલ્યુ અઝ્યુમ કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, જનરલી એવું કરતા હોય છે કે કા સેન્ટર વેલ્યુ લેતા હોય છે. કઈ વેલ્યુ? સેન્ટર. 25 એને હું એ કહી દઈશ. શું કહી દઈશ? એ. તો હું સ્ટેપ 2 લખું છું. ટુ ફાઇન્ડ આઉટ એ, જેને આપણે કહેશું અઝ્યુમ્ડ મીન. અને જે આપણે આ પોઈન્ટ ઓફ ટાઈમે શું લીધો છે? 25. ધેટ ઇઝ ધ સેન્ટર વેલ્યુ. હવે પ્રશ્ન એવો ઉભો થાય કે સાહેબ અત્યારના તો 5 ટોટલ ક્લાસ ઇન્ટરવલ્સ છે, 1 2 3 4 5. એટલે આપણે સેન્ટર વેલ્યુ આપણે લોકેટ કરી શકીએ છીએ. કઈ થાય? 25. પણ જ્યારે 6 ઇન્ટરવલ્સ હોય, 6 વેલ્યુઝ હોય, તો એમાં સેન્ટર 3 ને લેવું કે 4 ને લેવું એ તો ખબર જ ન પડે. તો એમાં આઈધર યુ કેન ટેક 3, આઈધર યુ કેન ટેક 4. બે વસ્તુ ચાલે. હવે પ્રશ્ન એવો આવે કે સાહેબ મારે સેન્ટર વેલ્યુ જ નથી લેવી, મારે પહેલી અથવા છેલ્લી વેલ્યુ લેવી છે. અઝ્યુમ કરી શકું? યસ, બેસ્ટ પાર્ટ. કેમ કે જો તમે સેન્ટર વેલ્યુ અઝ્યુમ કરો ને તો નેગેટિવ્સ આવે અને પોઝિટિવ્સ આવે. પણ તમે જો ફર્સ્ટ વેલ્યુ અઝ્યુમ કરો ને તો નેગેટિવ તમારે આવે જ નહીં. હું તમને બે રીતે કેલ્ક્યુલેટ કરીને દેખાડીશ, પછી તમારે કયું અઝ્યુમ કરવું ને તમને ખબર, તમને મજા આવે. બરાબર છે? કઈ રીતે? ધ્યાન આપજો. હજી કહી દઉં છું કે જ્યારે કોઈ પણ નવો ટોપિક ચાલુ થતો હોય એટલે ઇનિશિયલી હાથ ડગમગે, ન આવડે, હેરાન થાય, મગજ કન્ફ્યુઝ થઈ જાય, એમ થઈ જાય કે આમાં મને ઇન્ટરેસ્ટ નથી. કેમ? નવી વસ્તુ ચાલુ થતી હોય છે. એકવાર એ વસ્તુમાં ફાવટ આવી ગઈ પછી એના સિવાય તમને કોઈ બીજી વસ્તુ સારી ન લાગે. પૂરેપૂરું ધ્યાન આપજો. 1% ન કરવા દેતા. આ સમ 3 થી 4 વાર રિપીટ કરાવીશ એટલે કોઈ વાંધો નહીં આવે, પણ પહેલી વારમાં આવડી ગયો એટલે એકો એનો. બરાબર છે? ધ્યાન આપજો. 25 એની વેલ્યુ આવી. હવે એ કે સાહેબ આ અઝ્યુમ્ડ મીન મેથડની ફોર્મ્યુલા શું થાય ઈ તો કયો. તો અઝ્યુમ્ડ મીન મેથડમાં મીન ગોતવા માટેની ફોર્મ્યુલા છે a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ડાયરેક્ટ મેથડ ની હતી, આની પહેલાના ક્લાસમાં શીખાઈ. તો મીન હતું તમારી ફોર્મ્યુલા સિગ્મા fi xi અપોન સિગ્મા fi. આ ફોર્મ્યુલામાંથી હવે આપણે આ ફોર્મ્યુલામાં કન્વર્ટ થયા છે, ડિસ્કસ કરીએ છીએ. a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. હવે પહેલા એક એક ટર્મિનોલોજી સમજી લેજો કે ફોર્મ્યુલાની શું કહેવા માંગે છે. મીન તો બધાને ખબર જ છે. એ એટલે હમણાં ઇન્ટ્રોડ્યુસ થયું. શું થાય ભાઈ? અઝ્યુમ્ડ મીન. તો અહીંયા લખું છું a ઇઝ વોટ? અઝ્યુમ્ડ મીન. di is equal to xi minus a. હવે ધ્યાન આપજો, આપણે આ ફોર્મ્યુલા કરી અઝ્યુમ મીન મેથડ ની a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. સ્ટેપ 1 બધાય માટે કોમન. હવે સ્ટેપ 2 તરફ આગળ જાય છે.
સ્ટેપ 2 શું છે? ટુ ફાઇન્ડ આઉટ એ. ઈ પણ આપણે ગોતી લીધો. એ આપણે શું માન્યો? 25. હવે આપણે ગોતી લઈ ડીઆઈ. ડીઆઈ મીન્સ ડિવિએશન. અને ડીઆઈ ગોતવાની ફોર્મ્યુલા શું છે? xi માઇનસ a. તો હવે ધ્યાન આપજો, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a. xi શું છે ભાઈ? 5. xi 5 છે કે નહીં? એ શું છે આપણો? 25. તો 5 minus 25, that is minus 20. પછી 15 minus 25. 15 minus 25, that is minus 10. પછી 25 minus 25, that is 0. પછી 35 minus 25, that is what? 10. અને 45 minus 25, that is what? 20. આ તમને કેની વેલ્યુઝ મળી? ડીઆઈ. કેની મળી ભાઈ? ડીઆઈ. પહેલો સ્ટેપ ક્લાસ માર્ક્સ ગોતવાના. બીજો સ્ટેપ ક્લાસ માર્ક માંથી કોઈ પણ સેન્ટ્રલ વેલ્યુ કન્સિડર કરવાની ને એને અઝ્યુમ કરી નાખવાની. ધેટ ઇઝ 25. હવે તમારે સેન્ટ્રલ વેલ્યુ નથી કરવી તો એનોય સમ એકવાર હું કરાવડાવીશ. 25 ઈ કર્યા પછી ત્રીજો સ્ટેપ, એટલે હું અહીંયા લખું છું સ્ટેપ 3. ટુ ફાઇન્ડ ડીઆઈ અને એની ફોર્મ્યુલા છે xi માઇનસ a. હવે એવું બને કે સાહેબ આ વસ્તુ મગજમાં એટલી ઉતરતી નથી, કન્ફ્યુઝન થાય છે, બોરિંગ જેવું લાગે છે. મૂંઝાતા નહીં. એક વસ્તુ આપણે 4 થી 5 વાર રિપીટ કરશું, પણ પહેલા સ્ટાર્ટિંગ નો પાયો તો બનાવીએ. સ્ટેપ 3 સુધી રેડી? હવે સ્ટેપ 4. કોઈ મને કહેશે સ્ટેપ 4 શું હશે? ફોર્મ્યુલામાં શું છે? fi di. તો fi di ગોતવાનું છે. હું અહીંયા લખું છું સ્ટેપ 4 ટુ ફાઇન્ડ fi di. એટલે અહીંયા ત્રીજું કોલમ બનશે fi di નું. fi શું છે આપણી પાસે? 5. di શું છે? -20. y ઇન્ટુ -20 શું થશે? -100. શું કામ? 5 ઇન્ટુ -20 કહ્યું. પછી 10 ઇન્ટુ -10 -100. 10 ઇન્ટુ -10 કહ્યું. પછી 20 ઇન્ટુ 0 શું થશે? 0. 20 ઇન્ટુ 0. 30 ઇન્ટુ 10 અને 40 ઇન્ટુ 20. આપણે શું કર્યું? 40 ઇન્ટુ 20. હવે પાછી ફોર્મ્યુલા એકવાર રિપીટ કરી લઈ. મીન ઇઝ ઇક્વલ ટુ બાય સ્ટેપ ડેવિએશન a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. હવે જો સિગ્મા એટલે સમેશન, fi અને di નું સમેશન કરવાનું છે. સિગ્મા fi di. તો માઇનસ માઇનસ ને આપણે ટોટલ કરીએ તો શું થશે? -200. પ્લસ પ્લસ ને ટોટલ કરીએ તો 1100. 1100 માંથી 200 જાય તો 900. તો હવે આપણે ફોર્મ્યુલામાં મૂકીએ. એની વેલ્યુ આપણે શું અઝ્યુમ કરી હતી? 25 પ્લસ fi di શું થશે? 900. અને સિગ્મા fi શું થશે? સોરી 105. હવે ટ્રાય કરીએ કેન્સલ કરવાનું. 5 2 ઝા 5 1 ઝા 5 1 ઝા 5 5 8 ઝા 40 5 0 ઝા 3 થી થશે 3 7 ઝા 3 60 ઝા. હવે જો 25 પ્લસ 60 બાય 7 છે તો ઘણા લોકો એલસીએમ લેતા હોય, પણ આઈડિયલી એવું કરાય કે આને ડિવાઈડ કરી નાખાય અને 25 માં એડ કરી નાખાય. તો 7 ને 60 ને 7 સાથે ડિવાઈડ કરું તો 7 8 ઝા 56. કેટલા થશે ભાઈ? 40. પછી 7 7 5 ઝા 35 5 0 7 49. તો 25 પ્લસ 8.57 આવ્યું. શું થાય ટોટલ? 33.57 આન્સર.
ડબલ લાઈન અથવા બોક્સ. એફઆઈ ડીઆઈ આપણે જોજો ભાઈ, આખો સમ એક સાથે જો. ક્લાસ ઇન્ટરવલ્સ, ફ્રીક્વન્સી, આ બે ક્વેશ્ચનમાં આપેલું હતું. સૌથી પહેલા આપણે શું ગોઈતું? ક્લાસ માર્ક્સ. એ આપણો સ્ટેપ 1. પછી સ્ટેપ શું કર્યું કે ક્લાસ માર્ક્સ જેટલા ગોઈતા એમાંથી એક વેલ્યુ અઝ્યુમ કરી, ધેટ ઇઝ અઝ્યુમ્ડ મીન. પછી સ્ટેપ 3 શું કર્યું? જો આ ધીસ વોઝ સ્ટેપ 1. આ સ્ટેપ 2. ડેવિએશન સ્ટેપ 3. હવે એફઆઈડીઆઈ સ્ટેપ 4. સિગ્મા એફઆઈડીઆઈ સ્ટેપ 5. સિગ્મા એફઆઈ સ્ટેપ 6. અને પછી ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી.